ચાલો આજે છે ને ગેમ રમી છે. પપ્પા એમ કે છે કે હવે આજે હું ગીત ગાઉં એમ. તમારા વેવાણ માટે ગીત બોલો. કયું કઈ પેલું કરજો મુન્ની બદનામ હોય. प्यार बरसाए हमको तरसाए ऐसा कोई साथी हो જો કેવો ખાય જો તો મમ્મી આજે પૂછે છે ઉખાણું. ચાલો હવે પપ્પા ગાશે ગીત. નહીં મને નહીં આવે. નહીં આ તમે બોલ્યા હતા લોકો દાંત કાઢે. દાંત કોઈ ના કાઢે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આજે છે સન્ડે, તો નો ફન ડે ફોર મી. અત્યારે જવાનું છે ઓફિસ. ચાલો બીજા બધા શું કરે છે જોઈ લઈએ આપણે સવારમાં. અરે અહીંયા બધા બેસી ગયા જો પપ્પા. જો પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બધાને. કેમ છો? બસ ગરમી છે ફૂલ. કરશે રેપ છે. પંખો જો ફૂલ ચાલુ છે તોય ગરમી થઈ જઈએ. અહીંયા મમ્મી જો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ વાળ ખુલ્લા કઈ બેસી ગઈ છે ખુશ કાઢવાની જોયું સ્માર્ટ કે ગરમી જો કેટલી જાય. તડકો છે. ચાલો બ્લોગમાં બની આવ્યો. આજે ફાધર્સ ડે છે એટલે આજે હું ફાધર્સ ડે ઉપર એક સુવિચાર આપું છું. પિતા એટલે પરિવાર સાથે લગાવેલો એક એવો ટફન ગ્લાસ છે જે એ ટફન ગ્લાસ તૂટશે પણ પરિવારને નહીં તૂટવાનો. પરિવારને ક્યારેય નહીં તૂટવાનો. પોતે તૂટી જશે, પરિવારને ક્યારેય નહીં તૂટવાનો. જેમ તમે મોબાઈલની ઉપર મોબાઈલ બચાવવા માટે ટફન ગ્લાસ લગાવો છો ને, એવું જ કામ એ પિતા કરે. બહુ મસ્ત બોલ્યા છે. અને યસ પપ્પા, હેપી ફાધર્સ ડે. થેન્ક યુ. કમેન્ટમાં લખજો પપ્પાએ જે બોલ્યું એ કેવું લાગ્યું. શું બોલ્યા મમ્મી પપ્પા? મસ્ત ને? ઓકે. આ જો અમારું કેવા પીછા મસ્ત છે. દિરાવીના પીછા છે બધા. ગરમી બહુ જ છે. મમ્મી અહીંયા બનાવે છે ભાખરી અને ચા. ના તો સેવ ટમેટાનું શાક કર્યું, દિરાવીનું ફેવરેટ. ભાખરી કેરી નાખી પાણીમાં. કેરી તો અડધી કલાક પાણીમાં રાખો ને, ગરમી ગરમ ન પડે કેરી. એમને ખાવ તો ગરમ, આમ ખાવ તો ઠંડી. તો તોય માર નહીં ખાવાની કેરી. હાય ગરમી એટલે હાય ગરમી, અમદાવાદની. અલગ જ ગરમી છે. હવે થાકી ગયો છું. સવારનો ઓફિસ ગયો તો ઓ ભાઈ. મમ્મી કેન્ડી લઈને આવી ગઈ છે. જો પાણીમાં રાખવી પડે કા. પાણીમાં આમ રાખ, ગરમ પાણીમાં. ગરમ પાણી ન હોય તો પાણીમાં ઘડીકા રાખવાની એટલે આમ અરે બરફ પડી જાય. જો નીકળી. થોડી નીકળશે એટલે હજી જાયમી નથી હરકી. જામી જ ગઈ છે. મને નહીં દેખાતું કે ઢોલ ઢોલ. ઓહો, લઈ મૂકી દો હજી. શું નથી જાયમી. લાયા બીજી મૂકી દવામાં. કાલ રસનાની કહેતા હતા ને, કાલથી હસી કે તો ગુલફી. છે એની બનાવી છે. હા અહીંયાની ગુલફી બનાવી ઓલેથી. કેવું હર્ષલ? મસ્ત જોઈ ને તાર ખરી માર નહીં ખાવી. કાંઈ નહીં, કાલ જામી જા ફૂલ ડ્રિંક. હું હવે એકદમ સિમ્પલ બની ગયો છું. ડોન્ટ ટચ. વાળને અડવાના જ નથી. हर्षिलिया तेरा शर्ट के बटन खुले हैं, बॉडी दिख रही है तेरी. બહુ ઓફિસમાં કામ કર્યું, થાકી ગયો હશે. हुई गयो तो હોઈ ગયો તો ઈ કેન્ડી લઈને આવ્યા તો ઉઠ્યો. जो तो क्यों खाए जो तो એના વાળ ને જો કપાઈ ગયો હશે વાળ. ચોટલી આવી આવું છું. and yes
કાલથી ફાઇનલી ચાલુ કરીએ છીએ મિની બ્લોગ. ઓકે, ડેઈલી તો ખબર નહીં, પ્રોમિસ નથી કરતો, પણ યસ ચાલુ કરીએ છીએ, એ ડન છે મિની બ્લોગ. ઓકે હર્ષિલ, બરાબર ને? મિની બ્લોગ ચાલુ કરીએ છીએ. હેલ્પ કરીશ મને મિની બ્લોગ? એ ભગવાન, હમણાં કે ગેમ રમીને હોઈ ગયો. તો દિરાવી ખાય છે હાંડવો. દિરાવી તેરા થોબડા દિખા. હાલો બતાય તો દીદી. દિરાવી, હા હાલો બતાય તે. તો અહીંયા રહ્યા મેડમ. ચલો, તો દિરાવી એક ગેમ સજેસ્ટ કરી છે, ક ખ ગ વાળી, જે અમે રમ્યા હતા. તો હવે અહીંયા કન્ટેસ્ટન્ટ આપણે તૈયાર થઈ ગયા છે, તો હવે રમીએ. આ ભાઈને ઉઠાડ્યો હર્ષિલ. ચલો, કક્કો યાદ છે ખરા બધાને? કક્કો પહેલા બોલાવડાવું પછી કરીએ, બરાબર? ચાલો. ના ના પહેલા બોલાવડો ને ડાયરેક્ટ જો કે યાદ હોય છે કે નહીં. હા, કક્કો એમ તો કોઈને યાદ જ નહીં હોય, જોઈ કોને યાદ છે પેલા. આ વખતે કોઈ લેટર ખાઈ ના જતા. કોઈ નહીં, કોઈ નહીં. પણ ખાઈ ગયા હતા ને કે? હા, અમે તો ખાઈ ગયા હતા તો. દિરાવી ખાઈ ગઈ હતી. હું ખાઈ તારવાનો. ચાલો, તો ખાઈ લે હાંડવો, અમે રમીએ કક્કો. હું કરું? અને આજે ગાયક કલાકાર ગીત ગાઈને મોકલવાના છે. પણ એ જૂના જૂના ગાય છે, નવા નહીં વાંધો આવડતા. નહીં, આજ નવું કવડાય છે. પણ આવડતું જ નહીં ને. નવું ગીત નહીં આવડતું એમ. કાંઈ નહીં, બધા આવડે જ બધાય. મને આવડતા જ નથી. મમ્મી તો જો એ કીધું સજેસ્ટ કરો. સજેસ્ટ કરો, ગીત બોલો, તમારા વહેવાણ માટે ગીત બોલો. કયું કઈ? એ મને ન યાદ આવે. યાદ કરી. પેલું કરજો, મુન્ની બદનામ હોય. એવું ઘણું હોય. એવું થોડી હોય તે. સાત જન્મથી નહીં હેમડાવે. પપ્પા એમ કે છે કે હવે આજે હું ગીત ગાઉં એમ. તો મેં કીધું એ ગીત ગાશે ને એ સાત આપણે જણ પાછલા 7 જન્મ સુધી આપણે નહીં સાંભળાવે. હા, અને અમારા સાસુ સુધી કદાચ નહીં સાંભળીએ એવા ગીતો છે. हो ना हो शायद फिर इस जन्म में मुलाकात हो ना हो लग जा गले से टाणा टन 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 टन. एक अजनबी ઓય તું ઉઈ જતો. ઓય જયલી, આ બાજુ જોતો નહીં હવે. ચલ તું ચાલુ કર. હવે મારો શું અવાજ એકદમ પેલો થઈ ગયો, કેવો? થાકી થાકી तब तक कैसी थी आपकी आवाज? થાકી ગઈ. ઓ સામીને બહુ एक अजनबी हसीना से यूं मुलाकात हो गई, फिर क्या हुआ ये न पूछो, कुछ ऐसी बात हो गई, वो अचानक वो अचानक आ गई यूं नजर के सामने, जैसे निकल आए घटा से चांद, चेहरे पे जुल्फी बिखरी हुई थी, दिन में रात हो गई, एक अजनबी हसीना से यूं मुलाकात हो गई, फिर क्या हुआ ये ना पूछो, कुछ ऐसी बात हो गई. ओके नाइस. प्यार बरसाए हमको तरसाए, ऐसा कोई साथी हो, ऐसा कोई प्रेमी हो, प्यास दिल की बुझा जाए, नीले नीले अंबर पर चांद जब आए, प्यार बरसाए हमको तरसाए, टना टन 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 टन. ऊंचे ऊंचे पर्वत जब झूमते हैं अंबर को, प्यासा प्यासा पर्वत શું કહેવાય? प्यासा प्यासा अंबर जब चूमता है सागर को. गा गा गा. આમ ગાવાનું હોય ઈનો વાતમાં બી ગાઉં ચાલ શું કરવાનું બોલ જા ચાલ. તીનો ગાતા. ગવાય ને ઉજાડા વાગ્યો. ચાલ ચાલ તીનો. એમ There's no Nabi. एक नबी
આવું તો એ જ કર્યું, આવું તો નહીં જ કર્યું. વાત કરે તો કે મારો હવે તો મારો ઓરિજિનલ છે ને તાર તો original. તારું ઓવી રીતે મેં બધા ટીનો નાખીને ગાય છે તું. મને લઈ જવું છે આજે હું ગાવાનું ચાલીસ. ચાલો હવે પપ્પા ગાશે ગીત. નહીં મને નહીં આવે. નહીં યાર તમે બોલ્યા હતા લોકો દાંત કાઢે. ગીતની કડી વાળું કરી દો. કડી વાળવામાં આવે નહીં. તો મમ્મી આજે પૂછે છે ઉખાણું. ચલો મમ્મી બોલ. એવી સી વસ્તુ છે કાંટા છે પણ વાગતા નથી. હા. તમને ખબર પપ્પા કઈ વસ્તુ છે? છે મને ખબર. ખબર છે? કહી દો જવાબ. બોલો ના કહી દો. બોલો ખબર જ બોલો. ઘડિયાળ. સાચું? રાઈટ. તો ભાઈ હવે એક કામ કરો, ઓડિયન્સ માટે બીજું ઉખાણું પૂછ, જે બધા આપણે વ્યુઅર્સ બધા કમેન્ટ કરશે એનો જવાબ. એવી તે કઈ વસ્તુ છે આપણે ખાવા માટે ખરીદીએ પણ ખાઈએ નહીં. ઓકે, તો જેને ખબર હોય એ વાળ નહીં અડવાના, તો ઈ કમેન્ટમાં જવાબ આપો. જેનો સાચો જવાબ હશે એનું નામ કાલે હું વિડીયોમાં લઈશ. અને જો આજના વિડીયોની કમેન્ટ તો કોણ કરવા જઈ રહ્યું છે, નામ નહીં કહું, તમે જ જોઈ લો. ચાલો. તો કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. સો તમને લાગશે કે હું આજે વિડીયોમાં કઈ રીતે, તો વીકેન્ડ છે, આજે રવિવાર છે, તો હું આવ્યો છું સુરત. સો આજની કમેન્ટ મારા તરફથી, આજે કમેન્ટ હું વાંચીશ. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ કમેન્ટ વાંચવાનું. સો ફર્સ્ટ કમેન્ટ છે વિરલ કંસારા. હા દીપભાઈ, મિની વ્લોગ સ્ટાર્ટ કરો અને તમે જે પણ કરશો એ બેસ્ટ જ હશે. સો વિરલ કંસારા, મિની વ્લોગ પણ સ્ટાર્ટ કરીએ છીએ અને જે ડેઇલી વ્લોગ છે એ પણ આવશે જ. સો બંને વ્લોગ તમે જોજો, તમે એન્જોય કરજો અને બસ અમે આવી રીતે જ વ્લોગ બનાવતા રહીશું અને તમે સપોર્ટ કરતા રહેજો. સેકન્ડ કમેન્ટ છે રિદ્ધિ સૂર્યા. દીપભાઈ તમારી કપલ બહુ મસ્ત છે, ઠાકર આવી જોડી સલામત રાખે. થેન્ક યુ સો મચ રિદ્ધિ સૂર્યા, થેન્ક યુ ફોર લવલી કમેન્ટ. ત્રીજી કમેન્ટ છે હિમાની જેઠાની. બહુ જ મજા આવે છે તમારા વ્લોગ જોવાની, નાઇસ વ્લોગ. દીપભાઈ તમે મારી કમેન્ટ્સ વાંચતા જ નથી, પ્લીઝ મારી કમેન્ટ્સ રીડ કરો. સો હિમાની જેઠાની, આજે તમારી કમેન્ટ રીડ થઈ ગઈ છે અને થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે. નેક્સ્ટ કમેન્ટ છે શીતુ તલાવિયા 2307. દિરાવી નથી તો અમને નથી ગમતું, ક્યારે આવશે દીપભાઈ તમારા હોમમાં? એક માણસ ના હોય તો સૂનું સૂનું લાગે છે બ્લોગમાં પણ. સો ક્યુટ એન્ડ લવલી ફેમિલી મેમ્બર્સ. માસીને માસાને જય શ્રી કૃષ્ણ કહેજો. સો શીતુ તલાવિયા, થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે. અને દીરાવી જલ્દી જ આવશે પાછી અમદાવાદ. સો એ આવી જશે, તમે બહુ મિસ કરો છો, બસ આવી રીતે મિસ પણ કરતા રહેજો અને વ્લોગમાં આવી રીતે તમે સપોર્ટ કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો. અને તમારી કમેન્ટ પણ રીડ થઈ ગઈ છે, તો થેન્ક યુ સો મચ શીતુ તલાવિયા કમેન્ટ કરવા માટે. નેક્સ્ટ કમેન્ટ છે કામાભાઈ દેસાઈ. નાઇસ વ્લોગ દીપ બ્રધર એન્ડ ફેમિલી. દીપ તમારા વ્લોગ જોવાની એક આદત જ પડી ગઈ છે. જય શ્રી કૃષ્ણ દીપ, પ્લીઝ રિપ્લાય મી. હા દીપ, તમે મિની વ્લોગ પણ સ્ટાર્ટ કરી દેજો, બહુ જ મજા આવશે જોવાની, શોર્ટ વિડીયો. સો કામાભાઈ દેસાઈ, થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે. અને તમારી ઇવેન્ટ આજે રીડ થઈ ગઈ છે. આ મિની વ્લોગ પણ અમે સ્ટાર્ટ કરીએ છીએ અને રેગ્યુલર વ્લોગ્સ પણ આવે છે. તો થેન્ક યુ સો મચ ને બસ આવી રીતે જોતા રહેજો કામાભાઈ. એન્ડ યા, આજે 5 કમેન્ટ તો થઈ ગઈ છે, બટ એક બોનસ કમેન્ટ પણ છે આજે, 6ઠ્ઠી કમેન્ટ. સો નેક્સ્ટ કમેન્ટ જે લાસ્ટ કમેન્ટ છે વિશ્વા પટેલ 2707. તમારી ભાઈ આટલી મહેનત છે, તમે આગળ વધશો જ. અમે ઓલવેઝ યુટ્યુબ ફેમિલી સપોર્ટ કરીશું, તમારી યુટ્યુબમાં ખુશીઓથી ભરી દઈશું, તમારી યુટ્યુબ ખુશીઓથી ભરી દઈશું, ફૂલ સપોર્ટ. સો વિશ્વા પટેલ, થેન્ક યુ સો મચ, તમે આટલો બધો સપોર્ટ કરો છો, આવી તમે કમેન્ટ કરી છે, તમે આટલા આગળ વધશો, તમે ઓલવેઝ સપોર્ટ કરો છો યુટ્યુબ ફેમિલી તરીકે. સો થેન્ક યુ સો મચ વિશ્વા પટેલ ફોર ધ કમેન્ટ એન્ડ તમારા સપોર્ટ માટે. થેન્ક યુ. તો ચલો હવે આ તો કમેન્ટનું પૂરું થયું, મેં કમેન્ટ વાંચી લીધી આજે બહુ ટાઈમ પછી. સો તમે મને બહુ ઓછું જોવો છો આઈ થિંક વ્લોગમાં, બટ હું હોઉં છું જ બહુ ઓછો વ્લોગમાં, કારણ કે હું અમદાવાદ કોઈ દિવસ હોઉં છું, કોઈ દિવસ સુરત હોઉં છું, બટ આ જ્યારે પણ મળું છું ત્યારે વ્લોગમાં તો હોઉં છું જ. સો હવે નેક્સ્ટ ટાઈમ મળશું અમદાવાદ વ્લોગમાં ક્યાં તો સુરત વ્લોગમાં, બટ ચોક્કસ આપણે મળશું. ઓકે, થેન્ક યુ, બાય. ચાલો આજનો બ્લોગ આ સાથે પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય.